હેલો મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધી મજામાં જશો. તો એક નવા વિડીયોમાં તમારા બધીનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે જવાના છે આપણે દીવ, અને દીવમાં અમે બધી ફરવા જવાના છે દોસ્તારોને. જોઈ રહ્યા છો અમે બુલેટને બધી લઈને જાય. તો ના, અમે દીવમાં શું ફરવાના છે વિડીયોમાં બના રહેજો, તો તમને બહુ મજા આવશે. તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો મિત્રો, આપણે પૂગી ગયા છે અત્યારે દીવ, અને દીવ આવી ગયા છે આપણે ગંગેશ્વર મહાદેવના મંદિરે. તો આગળ બધીને આપણે દર્શન કરીએ. તમે જોઈ શકો છો અહીંયા. તો મિત્રો, વિડીયોમાં બના રહેજો, બહુ મજા આવીએ. તો આપણે આડી દર્શન કરાવીએ ગંગેશ્વર મહાદેવના. મિત્રો, તમે જોઈ રહ્યા છો બધું બાજુમાં દરિયો ને યુનિક મજા આવે છે મિત્રો. શાનદાર નજારો છે અહીંયા. તો મિત્રો, આ પક્ષી ઘર પણ છે, તમે જોઈ રહ્યા છો. અને ચાલો ગંગેશ્વર મહાદેવના દર્શન કરીએ આપણે. જોઈ રહ્યો છો માણસો કેટલા લોકો આવ્યા છે અહીંયા દર્શન કરવા માટે. તો હેલો મિત્રો, આપણે ગંગેશ્વર મહાદેવના દર્શન કરીએ. મિત્રો, તમે જોશો અહીંયા લિંગ ઉપર કેટલું પાણી ફરે છે, અને બધા દર્શન પણ કરે છે. મિત્રો, અહીંયા દરિયો પણ બહુ મજા મારે. તમે જોશો તમે. મિત્રો, કેટલા લોકો દર્શન કરી આવ્યા છે. મિત્રો, જોઈ શકો છો તમે દરિયો કેટલો મોજા મારે છે અહીંયા પટોળામાં. મિત્રો, મહાદેવના દર્શન આપણે કરી લીધા છે. તો હું તમને બધી લોકેશન બતાવું. આપણે જઈએ. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા દરિયા કિનારે કેટલું મસ્ત મજાનું છે. બધી બહુ મજા આવે છે. મહાદેવના દર્શન પણ થઈ ગયા, અને અહીંયા શાનદાર નજારો છે. તો બહુ મજા આવે છે. મિત્રો, મહાદેવના દર્શન થઈ ગયા છે. તો એક બીજા લોકેશને જાય તો વિડીયોમાં બના રહેજો, અને વિડીયો પૂરો જોજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો. મિત્રો, આવો અહીંયા, બહુ મજા આવે છે. બહુ મજા આવશે. એક દાણ આવો, જો ન આવ્યા હોય તો. હેલો મિત્રો, આપણે નક્કી કર્યું છે બીજા લોકેશને. તો બીજા લોકેશને આડી જવાનું જ છે. તો હું તમને પહેલાં અહીંયા બતાવી દઉં કે અહીંયા ગંગેશ્વર મહાદેવે આ બધું વેસાય છે. કેટલું મસ્ત બધી વેસાય છે. તમે આવો એકદમ, બહુ મજા આવીએ. શું છે ભાઈ, મજા ને? બસ યાર, ફરવા માટે આવ્યો છે ને ગંગેશ્વર મહાદેવના દર્શન માટે. તો મારો ભાઈ જરૂર આવજો એકદમ, બહુ મજા આવે છે. અહીંયા શાનદાર નજારો છે. તો મળ્યું પાછા બીજા વ્લોગમાં. તો વિડીયો ગમ્યો હોય
તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.